રાજભોગનું એક બીજું કીર્તન છે, સીધું કીર્તન છે. ગ્વાલીના પ્રેમ પ્રીત રંગ ભીની, છાક ચલી લે નંદ નંદન પે, ચંચલ ચપલ ગતિ કીની, કરકે પાક જતન સો રાખ્યો ઉપર કામર દીની, 4-5 જુર જૂથ આઈ આપ મિલ, એક સંગ કર લીની, ઉદિત ભઈ બરખા ઉત બરખત, બેગ ચલો ઉઠધાય, બરખા ઋતુ કે ગીત ગાન કર સુર શ્યામ પ્યાય. ઠાકોરજીની પોતાની રચના છે આ તો, સુર શ્યામ. સુદાસજીએ મનમાં એક વિચાર કરેલો, જ્યારથી મા વલ્લભને શરણે ગયા ત્યારથી એક વિચાર કર્યો હતો કે હું પ્રભુના 1.25 લાખ પદ રચીશ એટલે હુંકાર નહોતો, પણ એની અંદર એમને અંદરથી પ્રેરણા થઈ કે આ પ્રભુના મારાથી આટલા બધા પ્રભુ મને દર્શન કરાવજો અને આપની એટલી રચના કરાવજો 1.25 લાખ પદની. અને એમ કહેવાય છે કે સમય થયો, પ્રભુએ સુદાસજીને કીધું, સુદાસજી ચાલો. એટલે સુદાસજી કે જે પ્રભુ હજુ વાર છે, 1.25 લાખ પદ થયા નથી. એમ કહેવાય છે કે ઠાકોરજીએ કીધું કે તમે ગણી લો, અને એમ કહેવાય કે ઠાકોરજીએ 25,000 પદ સુર શ્યામના નામથી રચ્યા છે, અને સુરદાસજીના 1.25 લાખ કીર્તન એવી રીતના પૂરા થયા છે. એમાંનું એક કીર્તન છે, ગ્વાલીના પ્રેમ પ્રીત રંગ ભીની. જસવા માતાએ છાક મોકલાવી છે અને ગોપીજનો પ્રેમથી લઈને જાય છે. જોઈ લો, ઉંમરમાં પ્રભુ ખૂબ બાલ સ્વરૂપ છે, પણ આ તો એમ કહેવાય છે કે પ્રેમ કેવો. તો અહીંયા ઠાકોરજીને રોગાવાનો પ્રેમ છે ગોપીજનોનો, એટલે કીધું કે ગ્વાલીના પ્રેમ પ્રીત રંગ ભીની, અને છાક ચલી લે. કોના માટે થઈને? તો કે નંદ બાવાના નંદના નંદન પર. નંદ બાવા એના નંદન કોણ? તો કે પ્રભુ. છાક ચલી લે નંદ નંદન પે, અને કેવી? તો કે ચંચલ ચપલ ગતિ કી. જોઈ લો, ઘરમાંથી આપણને બહાર નીકળવાનું ને તો આપણે જેવા બહાર નીકળીએ ને તો રાજા, એટલી મસ્તી કરીએ, મોટેથી બૂમ પાડીએ, દોડાદોડી કરીએ, ના ગમે ત્યાં રસ્તા પર પણ નાચી લઈએ, તો ઘરમાં કોઈ આપણને બોલતું નથી. પણ તે છતાં પણ જોયો તો ઘરમાંથી બહાર નીકળે તો ખૂબ સ્વતંત્રતા. તો અહીંયા ગોપીજનો પણ કેવા છે? તો કીધું, કર નંદ નંદન પે ચંચલ ચપલ ગતિ કીને, કર કે પાક જતન સો રાખ્યો ઉપર કામર દીને. જે જસુદા માતાએ જે છાક બનાવીને આપી છે એ સંભાળીને રાખીએ, અને વરસાદમાં ભીની ન થઈ જાય એટલા માટે શું? તો કે ઉપર કામળી રાખી દીધી. એક કામળી એટલે શું? તો કે એ ગરમ વસ્ત્ર હોય, અને એ જ્યાં સુધી વરસાદ પડે ને તો પહેલાં તો એ જલ્દી પલળે નહીં. જે સામગ્રી લઈ ગયા હોય એ ગરમની ગરમ જ રહે, અને જ્યારે બહુ પલળી, બહુ વરસાદ પડે ને તો એ પલળે તો જલ્દી સુકાય નહીં. આ કામળી છે. એટલે કીધું કે 4-5 જુર જૂથ આપ મિલ, એક સંગ કેરલીની. 4 ગોપીજનો બધા ભેગા થઈને આવ્યા છે, અને દરેક છાકની ઉપર કામળી ઢાંકીને આવ્યા છે. એક તો ગરમની ગરમ રહે, અને બીજું છે કે વરસાદમાં ભીની નથી જાય. હવે વરસાદ આવવા માંડ્યો એટલે કીધું, ઉદિત ભઈ બરખા ઉત બરખત, બેગ ચલો ઉઠ ધાય. ગોપીજનો કે જ્યારે વરસાદ આવ્યો, ચલો ચલો જલ્દી ભાગો જલ્દી ભાગો જલ્દી ભાગો કરીને છાક લઈને ગોપીજનો પણ દોડતા જાય છે. અને મેં પહેલાં જ કીધું હતું કે આપણા હિન્દુ સંસ્કૃતિ કેવી? તો કે પ્રસંગને અનુરૂપ ગાવું. તો અહીંયા ગોપીજનો પણ કેવા? તો કે બરખા ઋતુ કે ગીત ગાન કર સુર શ્યામ પ્યાય. વર્ષા ઋતુના ગીતો ગાતા ગાતા ગોપીજનો કેવા? તો કે ઠાકોરજીની પાસે છાક લઈને પધાર્યા છે. તો મળીએ એના પછી. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.